ભારતીય રેલવે 9મી ઓગસ્ટે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવા જઈ રહી છે. ટ્રેનની ટ્રાયલ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સેન્ટ્રલ વચ્ચે થશે. આ ટ્રેન શુક્રવારે સવારે 7 વાગે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને બપોરે 12:15 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ટ્રેનની ટ્રાયલ બાદ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સેન્ટ્રલ વચ્ચે થશે. આ ટ્રેન શુક્રવારે સવારે 7 વાગે અમદાવાદ સ્ટેશનથી ઉપડી અને બપોરે 12:15 વાગે મુંબઈ સ્ટેશન પહોંચી 130 કિલોમીટરની ઝડપે આ ટ્રેનનું બપોરે 12:15 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચી 130 કિમીની ઝડપે આ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ કરાયું છે. હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે 16 કોચવાળી વંદે ભારત ટ્રેન અને નાના શહેરો વચ્ચે 8 કોચવાળી ચલાવવામાં આવી રહી છે. હાલમાં અમદાવાદથી મુંબઈ રૂટ પર 16 કોચવાળી 2 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનો આ અંતર કાપવામાં લગભગ 5.5 કલાક લાગે છે. આ બંને ટ્રેનો 100% એક્યુપન્સી જોવા મળી રહી છે. આને ધ્યાનમાં રાખીને દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન આ 2 શહેરો વચ્ચે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનના ટ્રાયલ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રેલવે મંત્રાલયના રિસર્ચ, ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશને 9 ઓગસ્ટના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સેન્ટ્રલ વચ્ચેના ટ્રાયલને મંજૂરી આપી છે. મુંબઈથી અમદાવાદ માત્ર 4.30 કલાકમાં પહોંચી શકાશે. આજે મુંબઈથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો 20 કોચ સાથે સફળ ટ્રાયલ કરાઈ કોચમાં વધારો સાથે ટ્રેનની સ્પીડ વધતા મુસાફરોને ફાયદો થશે.